અમે લોકો કામ કરી રહ્યા છે. આગામી સમયમાં આપની સમક્ષ ઇન્વેસ્ટિગેશનમાં શું શું મુદ્દાઓ નીકળ્યા છે, કયા આરોપીની કેવી સંડોવણી છે, શું શું અમે લોકો દિશામાં કરી રહ્યા છે અને ક્યાં ક્યાં અમારી ટીમ કાર્યરત છે, એ બાબતે આપને વધુ માહિતી આપશું. હાલ અમારી પ્રાયોરિટી આ ઇન્વેસ્ટિગેશનને પ્રોપર દિશામાં લઈ જવાની છે અને જો કોઈ વ્યક્તિ આનું કન્ઝ્યુમ કર્યું હોય તો અમે એના સુધી પહોંચીને એની હેલ્થને નુકસાન ના જાય એ દિશામાં અમે લોકો કાર્યરત છે. આપના મારફતે અમે તમામને વિનંતી કરીએ છીએ કે જો અહીંયા આ કન્ઝમ્પશન રિલેટેડ કોઈને પણ નાનું મોટું નોલેજ હોય તો તાત્કાલિક અમારો સંપર્ક કરવા તમામને વિનંતી. હાલ અમારી જે ઇન્વેસ્ટિગેશન છે એમાં પ્રાઇમરી ક્લિયર છે કે જે પ્રોડક્શન થયું છે આ વસ્તુનું એ ભાવનગરમાં જ થયું છે. કોઈ પણ દિશામાં જો કોઈ એવું કહેતું હોય કે અન્ય કોઈ જગ્યાએ થયું તો પ્લીઝ ડુ નોટ ફોલો સચ સર્કમસ્ટન્સીસ. માત્ર ભાવનગરમાં રો મટીરિયલ આવ્યું છે, ભાવનગરમાં જેનું પ્રોડક્શન થયું છે. ગૌતમના ઘર એક એવી જગ્યા છે જ્યાં એની પ્રોડક્શન ફેક્ટરી તરીકે આપણે આઈડેન્ટિફાઈ કરી છે અને એ બાબતે એના પુરાવા અમે લોકો એકત્ર જે નરેન્દ્ર યાદવ જેને એફઆઈઆર માં પણ અમે બતાવ્યો છે એ વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ નરેન્દ્ર યાદવ એ વ્યક્તિ છે કે જે મધ્યપ્રદેશથી 1 કે 2 દિવસ પહેલા આવે છે અને આ જે લઠ્ઠાવાળો મિથેનોલ યુક્ત દારૂ જે બનાવ્યો છે એ બનાવવાની પ્રક્રિયામાં એ જોડે હતો અને એને બનાવ્યા પછીનું એનું પ્રાઇમરી પહેલો કન્ઝમ્પશન કરવા વાળો વ્યક્તિ એ છે. જ્યારે અમારા ધ્યાન ઉપર આવ્યું છે ત્યારે નરેન્દ્ર ઓલરેડી અહીંયા સારવાર લઈ હોસ્પિટલમાં ડેથ થઈ ગયું છે ને એ એનપી જતો રહ્યો હતો જ્યાં એનું પોસ્ટમોર્ટમ થયાની વિગત છે. હાલ એ અમારા કેસનો આરોપી છે પણ પ્રાઇમરીલી એનું મૃત્યુ થયું. હાલ જે તમે એફઆઈઆર જોશો એફઆઈઆર ની અંદર અમે ડિટેલમાં કેટલું પ્રોડક્શન થયું છે એ કર્યું છે. ઉપરાંત અમે ઘણો બધો જે રો ફોર્મ ની અંદર અમે લીકર કબજે કર્યો છે અને થોડુંક જે છે હાલ અમે લોકો શોધી રહ્યા છે. તપાસનો વિષય છે. વિધિન અ ડે ઓર સો હું તમને એક્ઝેક્ટ ફિગર આપી શકું. ડીજીપી સાહેબના નામથી જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં લખ્યું છે ઘનશ્યામ નામનો જે મધ્યપ્રદેશનો વિરોધ છે તેની પાસેથી સમગ્ર માલ આવ્યો છે. સુરત એસપી ને સુરત ગ્રામ્ય એસપી ને પણ ધ્યાન મેં તપાસના વિષયમાં આપને સ્પષ્ટ કર્યું કે અહીંયા જ લીકર બનેલાની હકીકત તપાસમાં આવી છે. એ લેટર બાબતે હાલ નહીં કમેન્ટ કરી શકો પરંતુ તપાસના ઇન્વેસ્ટિગેશનમાં ક્લિયર છે કે ભાવનગરમાં રો મટીરિયલ આવ્યું અને ભાવનગરની અંદર જ એનું પ્રોડક્શન થયું. અલગ અલગ ટીમ બીજી જગ્યાએ ગઈ છે. જે રહીશ છે એ મેઇન કિંગપિન કહી શકે એવો વ્યક્તિ છે. તો રહીશની મૂવમેન્ટ ગુજરાતમાં જે ડિસ્ટ્રિક્ટમાં કે જે શહેરોમાં છે હાલ તમામ ટીમો ત્યાં પહોંચેલી છે અને એ બાબતે જો એને ક્યાંય બનાવ્યો છે તો એ અમે આપની સમક્ષ આગામી સમયમાં જે સરખેજમાં છે જે ટ્રાન્સપોર્ટર છે એટલે સરખેજ કોઈ સ્પેસિફિક સ્પોટ નથી. રો મટીરિયલ બીજા સ્ટેટમાંથી આવેલું છે. ઇથેનોલ મિથેનોલ કે એનું એસેન્સ કે એનું સ્મેલ માટેના જે કેમિકલ્સ છે અલગ અલગ જગ્યાથી આવ્યા છે અને પ્રોબેબલી રિમાન્ડના પ્રોસેસ દરમિયાન અમે આપની સમક્ષ એ વિગત કાઢીને રજૂ હાલ એ બાબતે કમેન્ટ નથી કરી પણ હું તમને એની વિગત પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવ્યા મિથેનોલ છે જે ભચાઉ ખાતેથી ખરીદવામાં આવ્યો છે ત્યાં ભચાઉ પોલીસે પણ આરોપીને કબજે કર્યા છે. કચ્છ મુન્દ્રા સુધી તપાસ એ વાત એવું વિષયનો કોઈ સત્ય નથી. હાલ 21 આરોપીઓ જે એફઆઈઆર માં છે એમાં નરેન્દ્ર યાદવ છે એનું મૃત્યુ થયું છે. અમે લોકોએ 13 આરોપીને હસ્તગત કર્યા છે. રહીશનો જે મેઇન રોલ છે રહીશને અમારી ટીમ મધ્યપ્રદેશથી લાવીને ભાવનગર લઈ આવી છે. એને એરેસ્ટ કરવાની ને એને પૂછપરછ કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ ઉપરાંત અન્ય જેના રોલ નીકળશે એની અમે એફઆઈઆર માં એડ કરીને આમાં ઇન્વોલ્વ કોઈ પણ વ્યક્તિને અમે છોડશું નહીં. નરેન્દ્રનું શોપ છે તેનું પીએમ પહેલા સિવાય નરેન્દ્રનું શોપ છે તેનું આજે સાંજે નરેન્દ્ર શોપ છે તેને પીએમ ન કરવામાં આવ્યું. ભાવનગર પોલીસના કોઈ અધિકારીને તેમાં સસ્પેન્ડ કર્યા છે. શા માટે આવી રીતે અમારું કામ તપાસનું છે. એ પોતે મધ્યપ્રદેશમાં એ લોકોનો સંપર્ક થયો હતો જ્યારે અહીંયાથી એ લોકો નરેન્દ્ર ત્યાં રહીશ અને ગૌતમ જ્યારે મધ્યપ્રદેશમાં એક જોડે મળ્યા હતા ત્યારે થોડા સમય પહેલા એ લોકોનો સંપર્ક થયો હતો.
જે કેમિકલ્સ છે બેઝિકલી કન્ટ્રી મેડ લિકર પ્રક્રિયા ટાઈપનું છે, IMFL ની બોટલ્સ છે અને અલગ અલગ કેમિકલ્સ યુઝ થયા છે. દર્દીઓ છે એમાં ભરવાની એ હું કમેન્ટ ના કરું છું. સાહેબ, ડોક્ટર ગૌતમની તપાસમાં સામે આવ્યું છે કોઈ પોલીસ અધિકારીને હપ્તા આપવો હોય વચ્ચે જ ના. એ બાબતે તપાસ અમારી દિશામાં છે જ નહીં. હું આપને પાછું રિપીટ કરીને કહું છું કે અમારી તપાસ ઇન્વેસ્ટિગેશન જે લઠ્ઠા કાંડ છે એ બાબતે છે. પ્રાઇમરીલી પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે અમે લોકો એ દિશામાં કામ કરીએ છીએ. સાહેબ આ લોકોએ ક્રિકેટ હતો આપણે જે આરોપી લિસ્ટ બનાવ્યું, તેમાં જે કોઈ આરોપના તેનું મોત થયા હોય, આપણે ક્લિયર કરાવ્યું કે પાછી કેવી રીતના આપી? એ મામલે રહસ્ય શું છે? એ વિષય હાલ ઇન્વેસ્ટિગેશનનો નથી. અમે લોકો જ્યારે એ બાબતે જ્યારે અમે તમને એનું ફાઇન્ડ કરીશું ત્યારે અમારે એની સમજ દઈશું આપને. You have to wait for some time. સર પીએમ વગર ગોળી આપી કેવી રીતે શકે? સર બોટલમાં દારૂ હતો પૂરેપૂરો ડુપ્લિકેટ જ હતો જે FSL ના રિપોર્ટ છે એ FSL ના રિપોર્ટ તમે જે અમારી FIR છે એની અંદર જે બ્લડ ની અંદરના શું કન્ટેન્ટ છે મિથેનોલના અને બોટલ જે કબજે કરી છે એમાં જે લિકર છે એ લિકરના શું કન્ટેન્ટ છે એ પ્રપોર્શનમાં મિથેનોલ ને ઇથેનોલના આપ્યા છે. એ આપ જોશો તો એક્ઝેક્ટલી એમાં મિથેનોલની હાજરી આપશે. સર એવી પણ વાત છે ઇથેનોલ બનાવવા ગયા હતા અને મિથેનોલ બની ગયું છે. ના નાશ કર્યો તો થોડા દારૂનો નાશ કર્યો હતો. સાહેબ ટોટલ કેટલી પેટીઓ બનાવી હતી એ લોકોએ કઈ ગુજરાતમાં જ બનાવો છો કે અન્ય રાજ્યોમાં પણ 13 આરોપીઓના નામ હું આપની સમક્ષ જેને એરેસ્ટ કર્યા છે હું કહી દઉં છું. ગૌતમ સોલંકી, સારસ સોલંકી, ગૌતમ સોલંકી, રિપીટ કરું છું, ગૌતમ સોલંકી, સારસ સોલંકી, જતીન, ધર્મેન્દ્રસિંહ, મનદીપસિંહ, પારસ ઉર્ફે પપ્પુ, જયદીપ, ભાર્ગવ, વિવેક, હર્ષ, કેવલ, સુખદેવ અને હાર્દિક. સાહેબ આ લોકોએ ટોટલ કેટલી પેટીઓ બનાવી હતી એવું કઈ બહાર આવ્યું છે गुजरात के बत्तीस पुलिस थाने में एक एक्सीडेंटल डेथ का केस रजिस्टर किया गया. इस केस में जो ब्लड के सैंपल्स लिए गए वो सैंपल्स में प्राइमरीली मिथेनॉल की प्रेजेंस आई गई. मिथेनॉल की प्रेजेंस आने के बाद गुजरात के डीजीपी सर GS मलिक सर ने इस केस को सीरियस कंसीडर करके स्टेट मॉनिटरिंग सेल की टीमें यहाँ भावनगर भेजी गई और FSL के रिपोर्ट के बाद कल परतेज पुलिस स्टेशन में एक केस रजिस्टर किया गया. ये FIR जो रजिस्टर की उसमें टोटल 21 एक्यूज दिखाए गए हैं. इस केस में सारी डिटेल FIR में शेयर करी गई है और इस केस का इन्वेस्टिगेशन डीजीपी सर के आदेश से स्टेट मॉनिटरिंग सेल के PI SM जाडेजा ने ले लिया है. कल इन्वेस्टिगेशन लेने के बाद हमने ये जो दारू बनी थी ये दारू कहां बनी थी, इसका रॉ मटेरियल कहां से आया था, इसके बनाने वाले कौन कौन है, इसका रॉ मटेरियल सप्लाई करने वाले कौन कौन है और इस दारू की डिस्ट्रीब्यूशन सिस्टम क्या थी, उसके ऊपर फोकस करते हुए कल इन्वेस्टिगेटिंग ऑफिसर ने 21 में से 13 आरोपियों को अरेस्ट किया है. ये 13 आरोपी ऐसे हैं जिन लोगों ने मटेरियल मंगवाया है, जिन लोगों ने अपने या किसी और के जगह पे यहाँ पे मटेरियल बनवाया है और डिस्ट्रीब्यूट किया है और डिस्ट्रीब्यूशन सिस्टम के दूसरे बुटलेगर्स है, उन लोगों का भी ये 13 आरोपी में समावेश होता है. इन 13 आरोपी को हम लोग आज कोर्ट में प्रोड्यूस करके हम लोग कोर्ट से इसका रिमांड लेने का एफर्ट करने वाले हैं. इस केस में जो वन ऑफ द मेन एक्यूज्ड है जिसका नाम रईस है, उसको SMC की टीम ने कल उज्जैन से अरेस्ट किया है, रादर डिटेन किया है और उसको अभी हम लोग भावनगर लाए हैं और उसकी पूछताछ के बाद हम रईस को अरेस्ट करने वाले हैं. ये जो केसेस हैं ये केस का पूरे डिटेल में जाने के लिए इंस्ट्रक्शन मिलने के बाद स्टेट मॉनिटरिंग सेल की टीम गुजरात के अलग अलग डिस्ट्रिक्ट में पिछले 2-3 दिन से लगी हुई है. कहाँ ये मटेरियल पहुंचा है और ये मटेरियल बनने के बाद कहाँ कहाँ तक ये गया है उस डिटेल में हम लोग इन्वेस्टिगेट कर रहे हैं और हमारी प्रायोरिटी है कि अगर कहीं पे ये मटेरियल पहुंचा है तो ये मटेरियल कंज्यूम करने वाले की हेल्थ डिस्टर्ब ना हो
और अगर उसने किया हो तो उसको प्राइमरीली हॉस्पिटल पहुंचाया जाए। ये फोकस भी हमारा पैरेलल चल रहा है। अदर देन दैट हमारी अलग अलग टीम्स दूसरे स्टेट्स में, जैसे मध्य प्रदेश है, दिल्ली है, वहां पे है, और ये रॉ मटेरियल अगर उन स्टेट से आया है तो किसने डिलीवर किया है, उस डिलीवर करने में उसका क्या फाइनेंशियल ट्रांजैक्शन है और उसको क्या बेनिफिट मिला है, ये सारी चीजों का इन्वेस्टिगेशन हम लोग कर रहे हैं। फिलहाल ऑनरेबल कोर्ट से हम लोग रिमांड लेके इसमें आगे सारी चीज क्लियर करेंगे। और अभी 13 एक्यूज हमने अरेस्ट किए हैं, 21 को हमने एफआईआर में दिखाया है, लेकिन अगर इस केस में दूसरे के नाम खुलेंगे तो भी हम इसको अरेस्ट करेंगे। इस केस के अंदर नरेंद्र यादव करके एक एक्यूज को दिखाया गया है। ये वो बंदा है जो मध्य प्रदेश से आया था और उसने लिकर बनाने के या जो मिक्सचर है वो मिक्स करने वाला प्रोसेस किया था। प्राइमरीली उसने कंजम्पशन किया था और कंजम्पशन करने के बाद उसकी हेल्थ खराब हुई थी और उसका डेथ हुआ है, ऐसा इंफॉर्मेशन है। तो उस दिशा में भी हमारी टीम इन्वेस्टिगेट कर रही है। सर खासकर ये जो रईस है, और इसमें से अभी कितने जो बोतल है ये बॉक्स है वो पुलिस ने बरामद जो जगह है वो ये एक्यूज जो हमने अरेस्ट किया है वो गौतम सोलंकी उसका घर है। उसके घर के अंदर ही अलग अलग केमिकल मिक्स करके, जैसे इथेनॉल है, मिथेनॉल है, दूसरे एजेंट्स है, उन सारी चीजों को मिला के एक सॉल्यूशन रेडी किया गया था। उस सॉल्यूशन को कांच की बोतलों में पैक किया गया था और उसके ऊपर डुप्लीकेट स्टिकर्स मारे गए थे। तो ये प्राइमरीली 100% ये IMFL बॉटल है, लेकिन लिकर है वो एकदम कॉम्प्रोमाइज क्वालिटी का लिकर है। सर खासकर रईस है वो यहाँ पे आ रहा था, कितनी बार गुजरात आके इस तरीके की जो दवाई है, जो शराब है बनाई है, और इसके गुनाही इतिहास से क्रिमिनल रिकॉर्ड है उसका। यस, रईस जो है वो हमारे केस का वन ऑफ द मेन एक्यूज्ड है। रईस का प्रेजेंस पिछले 1.5-2 महीने में गुजरात में ही है और वो अलग अलग डिस्ट्रिक्ट में उसकी प्रेजेंस है। तो वो भावनगर के अलावा कहाँ गया है, किन किन लोगों से मिला है, अगर उसने ऐसी मिलावट वाली दारू बनाई है तो कहाँ बनाई है, किन किन लोगों को सप्लाई किया है, उस दिशा में हम लोग इन्वेस्टिगेट कर रहे हैं। और हाँ, उसकी प्रेजेंस 1-2 महीने से गुजरात में है। सर कितने पैसे ले रहा था वो बनाने के, क्या कुछ पता चला है? प्राइमरी रॉ मटेरियल जो आता है वो होलसेल पे, होल स्केल के ग्रेड पे वो लोग रॉ मटेरियल लेके आते हैं, लेकिन IMFL बॉटल में जो कॉम्प्रोमाइज लिकर है वो बना के उसको IMFL की रेट से ये लोग बेच रहे थे। जो रेट से बेच रहे थे और जो प्रोडक्शन कॉस्ट है वो हमारा इन्वेस्टिगेशन का विषय है कि हर एक को कितना बेनिफिट मिल रहा है। तो कुछ समय में उसका सारा फाइनेंशियल ट्रांजैक्शन भी हम आपके सामने रखते हैं। सर रईस है वो किन किन लोगों के साथ जुड़ा था गुजरात के अलावा, और कौन राज्यों में ये जो फिलहाल हमारा इन्वेस्टिगेशन है, फर्दर हम उसको आप डिटेल देंगे। इसका